તો આણંદમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેઓ જંત્રાલના રામનગર પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા અને ત્યાં તેમણે પરિવાર સાથે મતદાન કર્યું। માતા સાથે મતદાન કરી લોકશાહીનો પર્વ તેમણે ઉજવ્યો હતો। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની યોજાઈ રહી છે। ત્યારે આ મહાપર્વમાં સૌને જોડાવા માટે આહવાન કરું છું અને આજનો જે દિવસ છે એ આપણા માટે એટલા માટે ગૌરવશાળી છે। આપણને બંધારણીય અધિકાર મળ્યો છે કે લોકશાહીને જીવંત રાખવા માટે આપણો પવિત્ર મત આપવો ખૂબ જરૂરી છે। તો આવો આપણે બધાએ સાથે મળીને આ મહાપર્વમાં જોડાઈ અને આપણને મળેલો અધિકાર આપણે સૌ ભોગવીએ અને જંગી મતદાન કરી અને આપણે સૌ એ આવનારા સમયના આ લોકશાહીને જીવંત રાખીએ।